નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે રામદેવજીના ઇતિહાસની વાત કરવાના છીએ કે રામદેવજી મહારાજ કોનો અવતાર છે અને આની પાછળ શું રહસ્ય છે અને શું કથા સંકળાયેલી છે। તો મિત્રો, આપણે આ સંપૂર્ણ ઇતિહાસને જાણવાના છીએ। તો મિત્રો, અજમલ રાજા જે છે પોખરણગઢના રાજા છે। તેઓ પ્રજાની અંદર જ્યારે ફરવા નીકળતા હોય છે ત્યારે મિત્રો તેઓને જોઈને પ્રજા અવળી ફરી જાય છે અને આ બધું રહસ્ય જાણીને અજમલ રાજાને ખૂબ જ દુઃખ થાય છે। અજમલ રાજાના દુઃખી થવાથી તેઓ આનો કંઈક ઉપાય શોધવાનું નક્કી કરે છે અને અજમલ રાજા એ લોકોના ખૂબ મેણા ટોણા ખાય છે અને તેઓ નક્કી કરે છે કે હવે તો કંઈક કરવું પડશે, આનો કંઈક ઉપાય તો કરવો પડશે। મારી ત્રણ પુત્રીઓ છે, તેમ છતાંય હું વાંઝ્યો ગણાવું છું, એ યોગ્ય નથી। ત્યારે તેઓ પોતાના પત્ની મીણદેવને તપ કરવાની વાત કરે છે। ત્યારે તે કહે છે કે કરજો, તેમાં વાંધો નથી, આનો આપણે કંઈક કરીએ, પરંતુ એ પહેલા આપણી સગુના છે એ જુવાન થઈ ગઈ છે, તેના લગ્ન કરાવો। ત્યારે અજમલ રાજા સગુનાના લગ્ન કરાવે છે। એ કથા આપણે જાણીએ છીએ। સગુનાના લગ્ન પૂરા થાય છે અને પછી અજમલ રાજા તે વનમાં તપ કરવા માટે જાય છે, ભોળાનાથને પ્રસન્ન કરવાનું કામ કરે છે। ત્યારે ભક્તિ કરીને ભોળાનાથ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તેઓને કહે છે કે તમારે જો પુત્ર જોઈતો હોય, હું તો કોઈનો પુત્ર બન્યો નથી ને બનવાનો નથી, જો તમારે જો પુત્ર જોઈતો હોય તો તમે દ્વારકા જાઓ। ત્યારે અજમલ રાજાને ભગવાન શંકર દ્વારકા મોકલે છે। ત્યારે અજમલ રાજા એ દ્વારકા જાય છે અને ચાલતા ચાલતા દ્વારકા પહોંચે છે। દ્વારકામાં તેઓ ભગવાનને રીઝવવા માટે જાય છે। ત્યારે મિત્રો, તેઓ લાડવા પણ લઈને સાથે જાય છે। ત્યારે તેઓ ભગવાનની પથ્થરની મૂર્તિને જઈને લાડુ જમાડે છે। ત્યારે ભગવાન જમતા નથી અને ભગવાન તેઓની પરીક્ષા કરે છે। ત્યારે અજમલ રાજાને ખૂબ જ ક્રોધ આવે છે અને અજમલ રાજા લાડુના છૂટા ઘા મૂર્તિ પર કરે છે અને જાળીનો પણ ઘા કરે છે। અને આ બધું જોઈને પૂજારી એમ કહે છે કે અજમલ રાજા, તો તમે ગાંડા થઈ ગયા છો કે શું? આ તો પથ્થરની મૂર્તિ છે, એ તો કઈ તમારા લાડવા ખાશે? અરે, આમ કરીને તમારે ભગવાનને જ મળવું હોય ને તો જાઓ, પેલા દરિયામાં એમાં હાજરા હાજર ભગવાન બેઠા છે। ત્યારે અજમલ રાજાનું મગજ પણ થોડું ચસક્યું, જો એમ જ હોય ને તો હું દરિયામાં જાઉં। આમ કરીને તેઓ દરિયા કિનારે જાય છે અને દરિયામાં જઈને કૂદકો મારી દે છે અને અંદર ત્યારે તેઓ ભગવાન નારાયણને મળે છે। વિષ્ણુ પરમાત્મા અંદર બેઠા છે, કૃષ્ણ સ્વરૂપની અંદર બેઠા છે। ત્યારે મિત્રો, આપણે જોઈએ કે રામદેવજી મહારાજ કોનો અવતાર છે। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાન જુદા જુદા સ્વરૂપે આખા સંસારમાં આવે છે। આખી દુનિયામાં તેઓ જેટલા પણ અવતારો થયા છે, અહીંયા તે જુદા જુદા રૂપે આવતા જ હોય છે। મિત્રો, રામ રૂપમાં પણ આવ્યા, કૃષ્ણ રૂપમાં પણ આવ્યા અને ઘણા બધા રૂપો લઈને ભગવાન આવતા હોય છે। તો જે રામદેવજી અવતાર છે તે ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્માનો અવતાર છે। તેઓ અજમલ રાજાને વચન આપે છે કે હા, હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ। તો આપણે મિત્રો જે જાણવાના હતા એ અત્યાર સુધીના આ વિડીયોમાં જાણી લીધું કે રામદેવજી મહારાજ કોનો અવતાર છે। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ નોને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।